નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 5 ની અંદર ભાગ 2 ના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. મિત્રો, પ્રશ્ન નંબર 41 જોઈએ. ખાસ આપને જણાવીએ કે પ્રશ્ન નંબર 1 થી 40 એ પાર્ટ 1 ની અંદર આપણે ચર્ચા કરેલી છે. આપે એ વિડીયો ન જોયો તો ખાસ જોઈ લેશો, પછી જ આ વિડીયો જોશો તો આપને પ્રશ્ન સારી રીતે સમજાશે. પ્રશ્ન નંબર 41 જોઈએ મિત્રો. 8 અને 10 વડે વિભાજ્ય 3 અંકની નાનામાં સંખ્યા કઈ છે? 8 અને 10 વડે વિભાજ્ય 3 અંકની સંખ્યા આવશે 120. પ્રશ્ન નંબર 42. 4 પેન્સિલ અથવા 3 પેનની કિંમત સમાન છે તો 21 પેનના બદલે કેટલી પેન્સિલ ખરીદી શકાય? કેટલી પેન્સિલ ખરીદી શકાય મિત્રો? 28. જો 12 ગુણ્યા 7 બરાબર 804, 9 ગુણ્યા 8 બરાબર 702, તો 13 ગુણ્યા 7 બરાબર કેટલા થાય મિત્રો? એ ખાસ સમજવાનું છે. 12 ગુણ્યા 7 એટલે 12 સત્તા 84. 84 ની અંદર વચ્ચે શૂન્ય મૂક્યું છે. 9 વત્તા 72, 72 ની વચ્ચે શૂન્ય મૂક્યું છે. 13 સત્તા 91, તો 91 ની વચ્ચે શૂન્ય મૂકી દો તો 9 અને 1 ની વચ્ચે શૂન્ય મૂકે શું થશે? 901. એટલે સાચો જવાબ આવશે સી. પેટર્ન પૂર્ણ કરો. C3, G7, K11, O15, તો શું થશે? તો CABCD EFGHI વચ્ચે એક ભવ્ય અક્ષર લેપ્સ થાય છે તો શું જવાબ આવશે? તો O પછી OPQR, તો S 19 જવાબ આવશે. પ્રશ્ન નંબર 45. ગટુ એ સ્ટેશન થી બી સ્ટેશને જવા માટે પ્રથમ પશ્ચિમ ત્યારબાદ દક્ષિણ દિશામાં જાય છે. તેમને બી થી એ સ્ટેશને પરત ફરવા કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? તો સાચો જવાબ આવશે બી, ઉત્તરથી પૂર્વ. પ્રશ્ન નંબર 46. મહેશ નકશો દોરી રહ્યો છે. નકશો દોરવા માટે 1 સેમી બરાબર 300 મીટર પ્રમાણમાં નક્કી કરે છે. વિજયનગર અને સિંધુઘાટ વચ્ચે જમીન પર 9 કિલોમીટર અંતર છે. જો નકશા પર બે સ્થળો વચ્ચે કેટલા અંતરે દર્શાવાશે? તો સાચો જવાબ આવશે ડી, 30 સેમી. પ્રશ્ન નંબર 47. આપેલ આકારને સામેથી જોતા કયો આકાર જોવા મળશે? આ આકાર જે આપેલો છે મિત્રો એને સામેથી જોવાનો છે તો કયો જવાબ આવશે? ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 48. એક સમઘન પાસો બનાવવા માટે નીચે આપેલ નેટને વાળવામાં આવે તો નીચેનામાંથી કયો વિકલ્પ વાસ્તવિક ચિત્ર રજૂ કરે? મિત્રો અહીંયા ખાસ આ સમજી લો, બરાબર, અને એ પ્રમાણે આપણે સમઘન બનાવવાનો છે અને વાળીએ તો શું જવાબ આવશે? ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 49. 5 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી 50 સેમી લંબાઈ ધરાવતા કેટલા ચોરસ ટુકડા બનાવી શકાય? કેટલા ચોરસ ટુકડા બનાવી શકાય મિત્રો? 40 ટુકડા બનાવી શકાય. સાગરના પિતા ઇંગ્લેન્ડમાં રહે છે. તે સાગરને સ્કૂલ ફી અને અન્ય ખર્ચ માટે 500 પાઉન્ડ મોકલે છે. તેમાંથી સાગર 43,000 રૂપિયા ખર્ચ કરે છે તો હવે તેમની પાસે બાકીની રકમના કેટલા પાઉન્ડ થશે? અહીંયા 1 પાઉન્ડ એટલે 100 રૂપિયા છે તો 43,000 બાદ થઈ ગયા તો કેટલા? 7,000 વધ્યા. 7,000 ભાગ્યા 100 કરો એટલે કેટલા પાઉન્ડ મળશે? 70 પાઉન્ડ મળશે. 88 મીટરના તાંબાના તારમાંથી વધુમાં વધુ ક્ષેત્ર પર ઘેરી શકે તેવી કઈ બંધ આકૃતિ રચી શકે? 28 એટલે 22 ચોક 28, 88, તો 22 ગુણ્યા 4 એટલે 22 મીટર લંબાઈ થશે. વર્તુળ, ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, તો ચોરસ જવાબ આવશે. પ્રશ્ન નંબર 42. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? 1 રૂપિયો બરાબર 100 પૈસા સાચું છે. 250 મિલીલીટર એટલે 5 લીટર, એ પણ સાચું છે. 60 સેકન્ડ એટલે 1 કલાક, આ સાચું નથી લાગતું. તો આપણે ચોથું જોઈ લઈએ. 500 ગ્રામના બમણા એટલે 1 કિલોગ્રામ, આ સાચું છે તો સી જવાબ આવશે, સાચું નથી. ચારવી પોતાનો જન્મદિવસ પોતાના ધોરણના વિદ્યાર્થીઓ સાથે ઉજવવાનો વિચાર છે. તે ચોકલેટના 8 બોક્સ લાવે છે. મિત્રો, ખાસ પરીક્ષામાં તમે દાખલો વાંચો ત્યારે અંડરલાઈન કરી જ દેવાની અને એ સમજતું જવાનું. દરેક બોક્સમાં 10 ચોકલેટ છે. ધોરણમાં તેના ધોરણમાં 61 વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થી એક ચોકલેટ આપ્યા પછી તેની પાસે કેટલી ચોકલેટ છે? 8 બોક્સ છે, 10 ચોકલેટો છે, તો કેટલી ચોકલેટો થશે? અને પાછી વેચવી છે, બરાબર, તો એમાંથી કેટલી વધશે? તો 61 ઓછા 10 ગુણ્યા, ના, એ નહીં આવે. બી, 10 ગુણ્યા 8 બરાબર ઓછા 61, સાચો જવાબ આવશે 10 ગુણ્યા 8 એટલે ચોકલેટો થઈ ગઈ અને 61 જણને વેચી દે, બાકી કેટલી વધશે ખબર પડી જશે. પ્રશ્ન નંબર 54. 56 અને 63 ના સૌથી મોટા અને સૌથી નાના સામાન્ય અવયવનો તફાવત કેટલો થાય? તો સાચો જવાબ આવશે ડી, 6. નીચેનામાંથી કોની કિંમત 9.5 બરાબર છે? તો સાચો જવાબ આવશે ડી. એક તાલુકાના 45,000 લોકોની આરોગ્ય તપાસણીમાં 9 માંથી 6 લોકો કોઈને કોઈ બીમારી ધરાવે છે તો કેટલા લોકો તંદુરસ્ત હશે? તો કુલ ભાગ 9, એમાંથી 6 એટલે 9 ભાગ મળે 9 × 25 એટલે 9, તો તમારે થશે 30,000. કેટલા લોકો તંદુરસ્ત હશે? તો સાચો જવાબ આવશે એ, 15,000 લોકો. એક પ્રવાસ પર્યટન માટે સરકારી બસ 20 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડા પર બાંધવામાં આવી. આ બસનું શરૂઆતનું મીટર રીડિંગ 13,457.8
દર્શાવે છે. પ્રવાસ પૂરો થતા તેનું મીટર રીડિંગ 13,772.8 કિલોમીટર દર્શાવે. તો પ્રવાસના અંતે કેટલું ભાડું ચૂકવવું પડશે? તો ફૂલ રીડિંગ છે એમાં રીડિંગ બાદ કરીએ અને ગુણ્યા 20 કરીએ તો આપણને સાચો જવાબ મળી જશે બી 6300 રૂપિયા. પ્રશ્ન નંબર 58 દિવસ અને છોડની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી છે. કયા દિવસથી કેટલા દિવસમાં કેટલી છોડની વૃદ્ધિ થાય છે તે પ્રમાણે જોઈએ તો કયા દિવસ દરમિયાન છોડની ઊંચાઈ વધુ ફેરફાર થયો છે? તો સાચો જવાબ આવશે સી 6 થી 9. બરાબર, 6 થી 9 ના ગાળામાં સૌથી વધારે વિકાસ થયો છે, ઊંચાઈમાં ફેરફાર થયો છે. પ્રશ્ન નંબર 59 નીચેના કોષ્ટકમાં અલગ અલગ દુકાનદારો દ્વારા આપવામાં આવેલા પ્રતિ કિલોગ્રામ ખાંડનો ભાવ દર્શાવે છે. હવે શું કહે છે? દુકાનદાર એ પાસે 36 રૂપિયા, દુકાનદાર બી પાસે 30 રૂપિયા, દુકાનદાર સી પાસે 40 રૂપિયા. તો મયુર 12 કિલોગ્રામ ખાંડ એને બદલે સી દુકાનદાર પાસેથી ખરીદે છે. એ પાસેનો ભાવ છે 36 અને સી પાસે 40. કેટલા વધારે છે? 4 રૂપિયા. તો કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે? 1 કિલોગ્રામના 4, તો 12 કિલોગ્રામના 12 ચોક ને 48 રૂપિયા વધારે ચૂકવવા પડશે. ક્રિસા 1 સેમીના 6000 ગનને એક બોક્સમાં ગોઠવવા ઈચ્છે છે. તો નીચેનામાંથી કયો બોક્સમાં બધા જ ગનો ગોઠવી શકાશે? તો એ પ્રમાણે જોવા જઈએ તો 6000 ગન છે, 1 સેમીના 6000 ગન છે. તો એ પ્રમાણે સાચો જવાબ આપણને ડી મળશે. 61 અજયને પીવાના પાણી માટે મિનરલ વોટરની બોટલ ખરીદવી પડે છે કારણ કે પાણી ક્ષારવાળું છે. સ્વચ્છ પાણી આપવામાં આવે છે. ટેન્કરથી પાણી મેળવવા માટે લોકો સાથે પાણી આખો દિવસ મળે છે. સાચું શું છે? પાણી ક્ષારવાળું હશે ત્યારે મિનરલ બોટલની ખરીદી કરવી પડશે. પ્રશ્ન નંબર 62 તમે તમારા દાદા સાથે એક સ્થળની મુલાકાતે જાઓ છો. ત્યાં તમે જૂના આભૂષણો, વાસણો, ઝવેરાતો, કપડાં વગેરે સંગ્રહ થયેલા જુઓ છો. તો તમે ક્યાં હશો? ઘરમાં, સિનેમાઘરમાં, સંગ્રહાલયમાં, પાણી સંગ્રહાલયમાં? તો સાચો જવાબ આવશે સંગ્રહાલયમાં. નીચેનામાંથી એસિડિટી થવાના કારણો કયા હોઈ શકે? ખાટા ફળો ખાવાથી, બરાબર. ખોરાકનું પાચન ન થવાથી, બરાબર. એ અને બી. એ બનાવો, એક પણ નહીં. તો સાચો જવાબ આવશે એ અને બી. ખાટા ફળો ખાવાથી પણ થશે અને ખોરાકનું પાચન પણ ન થવાથી એસિડિટી થતી હોય છે. પ્રશ્ન નંબર 64 નીચેનામાંથી કયું જૂથ સાંઘિક રમતોનું છે? તો આમાં કયું રમતનું જૂથ આવશે? સી જવાબ આવશે હોકી, વોલીબોલ, ક્રિકેટ. બોટ હાઉસની છત પર લાકડાની કોતરણી કયા નામે ઓળખાય છે? બોટ હાઉસની છત પર જે લાકડાની કોતરણી છે એને ખતમ પણ કહેવામાં આવે છે મિત્રો. સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 66 ચા બનાવવા માટે જુદી જુદી સામગ્રીનો ઉપયોગ થાય છે. તેમાં કઈ સામગ્રી પાણીમાં ઓગળે છે? શું ઓગળશે મિત્રો? તો ખાંડ ઓગળશે. નીચેનામાંથી કયા રાજ્યોમાં ગાઢ જંગલો નહિવત જોવા મળે? કયા રાજ્યમાં? તો ઉત્તર પ્રદેશ અને બિહાર. તમારી નાનીની દીકરી સાથે તમારે શું સંબંધ થશે? તમારી નાનીની દીકરી, તમારી નાની દીકરી એટલે તમારે મમ્મીની મમ્મી થાય ને મમ્મીની બહેન એટલે કે માસી થશે. સાપ વિશે શું સાચું નથી? સાપને કાન હોતા નથી, બરાબર છે. સાપ ઉંદર ખાય છે, બરાબર છે. સાપ ઝાડ પર ચડે છે, પણ બરાબર. સાપ બિનનો અવાજ સાંભળી શકે છે, આ બરાબર નથી. ડી જવાબ આવશે. પર્વતારોહણથી કયા ગુણો વિકસે? વફાદારી, જ્ઞાન, નેતૃત્વ, સાહસિક વૃત્તિ, પ્રામાણિકતા, સત્તાર્થિકતા. આપેલ તમામ. તો આપેલ તમામ ગુણો વિકસશે. તમારી શાળાનો પ્રવાસ અમદાવાદ જિલ્લામાં જાય છે તો તમે નીચેના કયા જૂથના સ્થળો જોવા મળશે? તો અમદાવાદમાં કયા કયા? મોઢેરા ના આવે, ભુજિયો ડુંગર ના આવે, અમૂલ ડેરી આણંદમાં આવી ગઈ. તો સાબરમતી આશ્રમ, સીદી સૈયદની જારી. સી જવાબ આવશે. ઉત્તર ગુજરાતની નદીઓ બનાસ, સરસ્વતી, રૂપેણ, બરાબર છે. તો સાચો જવાબ આવશે બનાસ, સરસ્વતી, રૂપેણ. આપણને એ જ જવાબ મળી ગયો. આપેલા વિધાનો માટે નીચેનો કયો વિકલ્પ સાચો છે? વિકલ્પ 1 છે સ્થળાંતર કરતા પરિવારોના બાળકોના શિક્ષણ પર અસર થાય છે. થાય. વિધાન 2 પરિવારો મોટેભાગે રોજગારી માટે સ્થળાંતર કરે છે. આ ભાઈ 2 સાચું છે. તો શું જવાબ સાચું છે? એ સાચું, બીજું જ સાચું. બંને વિધાનો સાચા, બંને વિધાનો સાચા છે. સી જવાબ આવશે. નીચેનામાંથી સમાન પ્રકારની ઇન્દ્રિયની તીવ્રતા ધરાવતું જૂથ કયું છે? તો આવશે કૂતરો, બકરી, વાઘ, કીડી, કૂતરો. આ જવાબ આવશે. સૂંઘવાની ક્ષમતા તીવ્રતા વધારે છે 3 ની. કોઈ વ્યક્તિના શરીરમાં લોહ તત્વની ઉણપ જોવા મળે તો તેમને કયો રોગ થવાની શક્યતા રહે છે? પાંડુ રોગ, બરાબર છે. એ જ જવાબ મળે, પાંડુ રોગ. પ્રશ્ન નંબર 76 નીચેનામાંથી ફૂંકના ઉપયોગથી વગાડી શકાય તેવા સાધન જૂથ કયું મિત્રો? જુઓ છો ચારે ચાર. આનો જવાબ તમારે સમજી વિચારીને કહેવાનો. શું જવાબ આવશે? બી શરણાઈ, બીન ને વાંસળી. પ્રશ્ન નંબર 77 નીચે જણાવેલ ખાદ્ય સામગ્રી પૈકી કઈ વાનગીઓ ફક્ત ફળોમાંથી બનાવેલ છે? ફક્ત ફળોમાંથી બનેલી છે. મોહનથાળ ના આવે. પાણીપુરી, અથાણું, શેરડીનો રસ, લસ્સી. પાણીપુરી નીકળી જાય, લાડુ ના નીકળી જાય. આવશે ડી લીંબુ શરબત, કેરીનો રસ, પાઇનેપલ જ્યુસ ને અથાણું, બરાબર. આ બધું ફક્ત ફળોમાંથી બનેલું છે. ગુજરાતની સરહદે સાથે કયા જૂથના રાજ્યો જોડાયેલા છે? મિત્રો આપણા પડોશી રાજ્યો માટે શોર્ટ કી તમારે ખાસ યાદ રાખી દેવાની. શું યાદ રાખવાનું? મમરા એટલે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. ક્યાં છે મિત્રો? સીમા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ.
જો તમે આંબાવાડિયામાં ફરતા હોય ત્યારે તો બધા જ આંબા મોરી ઉઠ્યા હોય તો કયો સમયગાળો ચાલતો હશે? ઉનાળો ગ્રીષ્મ, શિયાળો હેમંત ઋતુ, ઉનાળો વસંત ઋતુ. બરાબર છે, ઉનાળો વસંત ઋતુ જવાબ આવશે. નીચેનામાંથી કઈ વનસ્પતિ બીજ દ્વારા ઉગતી વનસ્પતિની જોડ નથી? મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આજ વધારે પૂછાશે. જોડ છે, જોડ નથી. તમે છેતરાઈ ન જાઓ, ધ્યાન રાખજો. બરાબર. પ્રશ્ન શું જવાબ આવશે? બાવર, લીમડો, આંબો, ચીકુ, જાંબુ, વટાણા, કેર, શેરડી. સાચો જવાબ આવશે ડી. ખાસ મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન નંબર 41 થી 80 સુધીના 40 પ્રશ્નોની પાર્ટ 2 ની અંદર ચર્ચા આપણે કરેલી છે. હવે પાર્ટ 3 નો વિડીયો આપણે 81 થી 120 પ્રશ્નોની ચર્ચા કરીશું.